અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને આપણા ગુજરાતી સમુદાય માટે આજે એક મોટો અને ચોંકાવનારો કાયદાકીય કેસ સામે આવી ગયો છે, જેમાં જ્યોર્જિયામાં રહેતા એક ભારતીય નાગરિકે મલ્ટી મિલિયનર ડોલરના ગેરકાયદેસર જુગાર અને મની લોન્ડરિંગમાં કૌભાંડમાં પોતાનો ગુનો હવે તેણે સ્વીકારી લીધો છે કે આ બધું જ મેં કર્યું હતું. આ કેસ હવે અમેરિકાના ફેડરલ કાયદા અને ફ્રોડ વિરોધી કાર્યવાહી અંગે ફરી ચર્ચાનું મોટું કેન્દ્ર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હવે આપણને જે ગ્લોબલ એક્સપ્રેસને જે માહિતી મળી છે તે અનુસાર જોઈએ તો આરોપીની ઓળખ 40 વર્ષીય તુષાર આર પટેલ તરીકે થઈ છે, જે જ્યોર્જિયામાં રહે છે. તેમણે મિઝુરીના સ્પ્રિંગફિલ્ડ સ્થિત ફેડરલ કોર્ટમાં 3 ગંભીર ફેડરલ ગુનાઓમાં પોતાની સંડોવણી સ્વીકારી લીધી છે, જેમાં વાયર ફ્રોડ કરવાની કાવતરું, ગેરકાયદેસર જુગારનો વ્યવસાય ચલાવવાનું કાવતરું અને મની લોન્ડરિંગ કરવાનું કાવતરું સામેલ છે. કોર્ટમાં થયેલી કબૂલાત પછી હવે આ સમગ્ર કેસને અમેરિકાની મોટી ફેડરલ જે એન્ફોર્સમેન્ટ કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકારી દસ્તાવેજો અનુસાર આપણે જોઈએ તો આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા અંદાજે $9.5 મિલિયન એટલે કે લગભગ $95 લાખ કુલ કમાણી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યવસાયો સામાન્ય મનોરંજન કેન્દ્રો અથવા તો ઇન્ટરનેટ એમ્યુઝમેન્ટ આર્ક્સ તરીકે રજૂ કરવામાં આવતા હતા, પરંતુ અંદરથી તે ગેરકાયદેસર જુગારના અડ્ડા તરીકે કામ કરતા હતા અને સ્કિલ ગેમ આર્ક્સ અને એડલ્ટ આર્ક્સ નામે ચલાવતા આ સ્થળોમાં ચાન્સ આધારિત ગેમ્સ, જુગારના સાધનો અને સ્લોટ મશીનોનો ઉપયોગ થતો હતો, જે મિઝુરી સ્ટેટ તેમજ ફેડરલ બંને કાયદાઓનું ઉલ્લંઘન ગણાય છે. તપાસ અનુસાર આપણે જોઈએ તો આ ગેરકાયદેસર ઓપરેશન જુલાઈ 2022થી લઈને મે 2025 સુધી સાઉથ વેસ્ટ મિઝુરીના અલગ અલગ વિસ્તારોમાં ચાલતું હતું. આ વ્યવસાયને કાયદેસર દેખાડવા માટે સ્થાનિક કર્મચારીઓની ભરતી પણ કરવામાં આવી હતી, જેથી સમગ્ર કામગીરી જે હોય તે એક સામાન્ય બિઝનેસ ચાલતો હોય તેવી આપણે તેમને લાગી શકે, એટલે તો બતાવી શકે આગળ. પરંતુ ફેડરલ તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારો, ઓપરેશનલ રેકોર્ડ અને ગેરકાયદે આવકના પુરાવાઓ સામે આવતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ ગયો હતો. મિત્રો, તેમાં હવે આગળ શું થયું તેમની વાત કરીએ. આ કેસમાં માત્ર તુષાર પટેલ જ નહીં પરંતુ કુલ 9 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 14 મે 2025ના રોજ સ્પ્રિંગફિલ્ડની ફેડરલ ગ્રાન્ડ જ્યુરી દ્વારા 72 કાઉન્ટરનું જે સુપર સિલિન્ડ ઇન્ડિકમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં વાયર ફ્રોડ, ગેરકાયદેસર જુગાર ચલાવવાનું કાવતરું અને ગેરકાયદે વ્યવસાય ઓપરેટ કરવાના ગંભીર આરોપો તેમાં સામેલ હતા. સાથે સાથે કેટલાક આરોપીઓ સામે મની લોન્ડરિંગ અને વધારાના વાયર ફ્રોડના ચાર્જીસ પણ લગાવવામાં આવ્યા હતા. તુષાર પટેલે કોર્ટમાં સ્વીકાર્યું કે તેમણે ગેરકાયદેસર કમાણીના નાણાંને છુપાવવા અને જે લોન્ડર કરવા માટે નાણાકીય વ્યવહારોમાં સીધી ભાગીદારી કરી હતી. હવે જો સજાની વાત કરીએ તો હવે બહાર આવ્યું છે કે કેટલી સજા થશે. તે ફેડરલ કાયદા મુજબ વાયર ફ્રોડના કાવતરા માટે 20 વર્ષ સુધીની જેલ, ગેરકાયદેસર જુગારના કાવતરા માટે તેમને 5 વર્ષ સુધીની જેલ થશે અને મની લોન્ડરિંગના કાવતરા માટે ફરી 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો કે આખરી સજા કોર્ટ દ્વારા ગાઈડલાઇન્સ અને અન્ય કાનૂની પરિબળોના આધારે નક્કી થશે. હાલમાં યુએસ પ્રોબેશન ઓફિસ દ્વારા પ્રી સેન્ટેન્સ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું હોવાથી સજા સંભળાવવાની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન, FBI અને IRS ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન અને સ્પ્રિંગફિલ્ડની પોલીસ ડિપાર્ટમેન્ટ અને મિઝુરી સ્ટેટ હાઈવે પેટ્રોલ સહિત અનેક એજન્સીઓ આમાં સંયુક્ત છે.
અને તપાસ હજી વધારે કરી રહી છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું એવું કહેવું છે કે આ કાર્યવાહી ફેડરલ ફ્રોડ અને નાણાકીય ગુનાઓ સામે ચાલી રહેલા વિશાળ અભિયાનોનો ભાગ છે. આ કેસ હવે માત્ર એક વ્યક્તિની કબૂલાત નથી, પરંતુ અમેરિકામાં ગેરકાયદેસર નાણાકીય નેટવર્ક સામે સરકારના કડક સંદેશા તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. આગળ શું થશે, કેટલી સજા થશે, તેમની અમે તમને અપડેટ ગ્લોબલ એક્સપ્રેસ દ્વારા આપતા રહીશું.